મિત્રો બધાય મજામાં ને એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે આવેલા હતા ડેમની કાંઠે। તો આ ડેમ જોઈ લો, આ આખી ડેમ છે। એના હામા કાંઠે એક ડુંગરો આવેલો છે, ત્યાં જૈન લોકો વસવાટ કરે છે અને ત્યાં જૈન મંદિર છે। જૈન મંદિર એકદમ ટોચ ઉપર બનેલું છે। અહીંયા જૈન મંદિર બનેલું છે। આ પાણી કાંઠે અયાવેશ ગામમાં આવેલું છે આ નદી, અને આ અયાવેશ ગામમાં ખોડિયાર મંદિર પાસે તે ખોડિયાર મંદિરની બાજુમાં આવેલી છે આ નદી। અહીંયા આ નદીમાં મગર, માછલી એવું બધું પણ રહે છે। અને ઓલા ડુંગરામાં ત્યાં દીપડા, હાવજ બધા જાનવરો ત્યાં રહે છે, કેમ કે ત્યાં જંગલ જેવો વિસ્તાર છે, એટલે ત્યાં બધા જાનવરો રહે છે। આ નદીમાં માછલી ને એવું પણ રહે છે। તો આપણે આખી ડેમ દેખાડી દેવી જોવું છે। આ આખી ડેમ છે। તો હાલો મિત્રો, આપણે ધીરે ધીરે હાલીને આગળ જઈએ। તો આપણે ધીરે ધીરે આગળ જઈએ છીએ, અને આપણે સામે એક હિસકો બાંધેલો છે। તમને હું હિસકો દેખાડું। આપણે આંબા હેઠે એક હિસકો બાંધેલો હતો, ત્યાં આપણે આવી ગમે ત્યારે ત્યાં બેસવા થાય, એટલે જો અહીંયા હિસકો બાંધેલો છે આપણે। એ ઘણો જૂનો થઈ ગયેલો છે, એટલે હવે અહીંયા પાણી આવી જાય છે પાછું વારો આવે, એટલે આ હિસકો ડૂબી જાય, અને પાણી આમ આઘું જતું રહે ને, આ પાણી કેમ વહી ગયો એટલે હિસકો પાછું પાણીમાંથી બહાર વહી આવે, એટલે પછી આપણે અહીંયા બેસી એકવી, હિસકા ઉપર આમ સૂઈ એકવી, પછી ઘડીક આરામ કરી એકવી। આપણે ગમે ત્યારે અહીંયા આવ્યા હોય ડેમમાં, એટલે આ હિસકોમાં આપણે બેસી એકવી। તો આ હિસકામાં બેઠા બેઠા આપણે ડેમનો વ્યૂ જોઈએ એકવી। તો તમને આ ડેમ ગમી હોય તો એક કોમેન્ટ કરી દેજો। તો આપણે અહીંયા બેઠા બેઠા ડેમનો વ્યૂ જોઈએ। તો હાલો આપણે પાછા ડેમ કોઈ આવી। આ આપણે આંબા હેઠે હિસકો બાંધેલો છે જો, અને આ આંબામાં પણ કેરીઓ આવી ગઈ। હું તમને કેરીઓ દેખાડું। જો આ આંબામાં કેરીઓ છે, આ બધી આ કેરીઓ છે, અને આપણે આ આંબો જોઈ લો। આ આંબો પાણીમાં તો પેલા પાણી કાંઠે તો હોય છે, એટલે આ કેરી વહેલા ઉગી જાય। અને આપણે આગળ જતા જતા આ ગારો, અહીંયા પાણી કાંઠે ગારો ને એમાં પગ ખૂટવા મળે, કૂતરા ને બધું હાલ્યું છે। આ ભૂંદરા છે, એ ભૂંદરા પછી એ બધું અહીંયા હાલે, રોજડા ને એવું એ બધું અહીંયા રહે। ખાવા પીવા માટે એ બધી ખાવા પીવા હાટું એનું બધું આ ડેમમાંથી ભેગું કરે અને પછી ખાય। અને આ બાવળીઓ એ પાણી કાંઠે પાણીની અંદર રહીને બળી ગયેલો છે। અને એક સામે હનુમાનદાનું મંદિર આવેલું છે, એ આમાં તમને દેખાતું નહીં હોય, ત્યાં હનુમાનદાનું મંદિર આવેલું છે। ત્યાં બધા ઈ પણ પાણીમાં ડૂબી જાય, ત્યાં બધા લાડવા ચડાવે, લાડવા ને એવું બધું ચડાવવા જાય બધા। ઈ પણ આ પાણી આવે ત્યારે ઈ ડૂબી જાય, ઈ મંદિર પણ, એ મંદિર ડૂબી જાય પછી આ બધા બાવા છે એ બધા ડૂબીને બળી ગયા।
અને સામે એક ટાપુ આવેલો છે અને એની પાછળ એક બીજો ડુંગરો આવેલો છે. ઈ પાલીતાણાનો ડુંગરો છે. ઈ ટાપુ ઉપર બધા રહે છે. ત્યાં બધા એનો વસવાટ કરે છે ટાપુ ઉપર. અને ઓલા ડુંગરો ઉપર જૈન લોકો વસવાટ કરે છે. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા આવાના બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરતા ભૂલતા નહીં.